પોરબંદરની બિરલા સરકારી પ્રાથમિક શાળા એટલી હદે જર્જરિત છે કે લોખંડના સળિયા બહાર દેખાય છે। એક જ રૂમમાં પાળી બદલીને 108 વિદ્યાર્થીઓ બે પાળીમાં અભ્યાસ કરે છે। 10 ઓરડા પૈકી 9 ઓરડા જર્જરિત હાલતમાં જોવા મળ્યા। તો મોતના માછડા નીચે છાત્રોને અભ્યાસ કરવો પડી રહ્યો છે, તેમ છતાં શિક્ષણ તંત્ર ઉદાસીનતા દાખવીને બેઠું છે। જુઓ અમારો વિશેષ અહેવાલ। પોરબંદરમાં છેલ્લા 47 વર્ષથી ચાલતી બિરલા પ્રાથમિક સરકારી શાળાના મોટાભાગના રૂમની છત ગમે ત્યારે પડે તેવી સ્થિતિ સર્જાઈ છે। મોતના માછડા નીચે છાત્રોને અભ્યાસ કરવો પડી રહ્યો છે। વર્ષ 2022માં આ શાળાનું બિલ્ડિંગ જર્જરિત હોવાનું બાંધકામ વિભાગે લેખિતમાં જણાવ્યું હતું। સરકારી શાળાના બિલ્ડિંગ માટે સરકારી જમીન ફાળવી હતી, પરંતુ બિલ્ડિંગના બાંધકામ માટે ગ્રાન્ટની ફાળવણી ન કરવામાં આવતા બાળકોને માત્ર એક રૂમમાં અભ્યાસ કરવો પડી રહ્યો છે। વાલીઓ પોતાના બાળકોના અભ્યાસ અને જીવનને લઈને ચિંતિત બન્યા છે। અતિ જર્જરિત સ્કૂલ છે। આજે 5 વર્ષથી આ વાટાઘાટો હાલે છે, પણ સરકારશ્રીને ધ્યાને બેરાકાને કાંઈ સંભળાતું નથી અને કાંઈ ધ્યાન દેતા નથી। ગ્રાન્ટ આવે, જગ્યા પાસ થઈ ગઈ છે, પણ જગ્યામાં બાંધકામની પરમિશન નથી આપતા અને જગ્યા ફાળવી દીધી। આજે ગ્રાન્ટ આવીને પાછી આવી જાય, જગ્યા ન હોય તો બાંધકામ કઈ જગ્યાએ કરવું? એટલે અમારું સરકારશ્રીને શિક્ષણ ખાતાને એવી વિનંતી રિક્વેસ્ટ છે કે જેમ બને એમ આ બાંધકામની પરમિશન આપે, જેથી કરીને 108 બાળકોનું ભવિષ્ય ન બગડે। હું 5મા ધોરણમાં ભણું છું। અમારી શાળા જર્જરી છે, એ બધી આમ તૂટી જાય, અમે નવી શાળા બનાવવાની ઈચ્છા કરીએ છીએ। બિરલા પ્રાથમિક શાળાના જર્જરિત બિલ્ડિંગને લઈ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ કહ્યું છે કે માત્ર બિરલા પ્રાથમિક શાળા જ નહીં, પરંતુ જિલ્લામાં જેટલી પણ પ્રાથમિક શાળાની બિલ્ડિંગ છે તે બધી જર્જરિત છે। તેમની વૈકલ્પિક વ્યવસ્થા માટે પરિપત્રથી જાણ કરવામાં આવી છે। બિરલા પ્રાથમિક શાળા માટે જમીનની ફાળવણી કરવામાં આવી છે। બિલ્ડિંગની ગ્રાન્ટ માટે સરકારમાં રજૂઆત કરી છે। ગ્રાન્ટ મંજૂર થશે ત્યારે બિલ્ડિંગ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે। કે આખી બિલ્ડિંગ ડેમેજ છે અને સરકારશ્રીના નિયમ પ્રમાણે મેં શાળાને લેખિતમાં જાણ પણ કરી છે। એ શાળાને પણ સમગ્ર જિલ્લાની જેટલી પણ શાળાઓ ડેમેજ છે અને અમે પરિપત્ર કરેલો છે કે કોઈપણ સંજોગોમાં ડેમેજ શાળાઓ વાપરવી નહીં। એની જગ્યાએ વૈકલ્પિક વ્યવસ્થા જો થતી હોય તો આપના લેવલે વૈકલ્પિક વ્યવસ્થા કરીને શિક્ષણ કાર્ય અપાવું, જેના કારણે વિદ્યાર્થીઓને કોઈ જાનમાલનું નુકસાન ન થાય। અને સાથે સાથે અમે એ પણ કહ્યું છે કે જો બીજી વ્યવસ્થા ન થતી હોય તો ઓનલાઈન પણ ભણાવવું। એ પ્રોસેસ જે છે એ જે તે શાળાઓએ ફરજિયાત કરવાની હોય છે। કોઈ પણ પ્રશ્ન ઊભો થાય તો સરકારશ્રીના જે અમે અગાઉ પરિપત્રો કર્યા છે એમને ધ્યાને લઈને શાળાવાળાએ આ પરિસ્થિતિ પ્રમાણે કામગીરી કરવાની હોય છે। બિરલા પ્રાથમિક શાળાની આસપાસના 3 કિલોમીટરના વિસ્તારમાં એક પણ સરકારી શાળા આવેલી નથી, જેના કારણે આ વિસ્તારના લોકો ફરજિયાત પોતાના બાળકોને આ શાળામાં અભ્યાસ કરાવવા માટે મજબૂર બન્યા છે। સરકાર દ્વારા તાત્કાલિક શાળાનું બિલ્ડિંગ બનાવવામાં નહીં આવે તો આ શાળાના બાળકોના ભવિષ્ય સામે અનેક સવાલો ઊભા થશે। राज्य सरकार शिक्षण ने लईने मस्त मोटी वातो करी रही है, परंतु राज्यनी केटलीक शाळाओनी बिल्डिंगनी हालत जर्जरित है। आवी ज एक शाळा पोरबंदरना बिरला फैक्टरी में आवेली जे छे बिरला प्राथमिक शाळा, एमना बिल्डिंगना आ जर्जरित दृश्यो जोई रह्या छे। आ जे बिल्डिंग छे बिरला फैक्टरीनुं छे। ए कुल 10 जेटला ओरडा छे, तेमांथी 9 जेटला ओरडा छे जर्जरित बनी गया है। आ दयनीय स्थिति आप जोई शको छो कि लोखंडना सळिया बहार निकली गया है, गमे त्यारे छत छे धराशयी थाय स्थिति है। हाल एक रूम सारो होवाने कारणे एक ज रूम में ધોરણ 1 થી 8ના 108 જેટલા વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે। શાળા દ્વારા સરકાર દ્વારા છે જમીનની ફાળવણી કરી દેવામાં આવી છે, પરંતુ નવું બિલ્ડિંગ બનાવવા માટેની ગ્રાન્ટ મંજૂર કરવામાં નહીં આવતા હાલ 108 જેટલા વિદ્યાર્થીઓનું ભાવિ અંધકાર તરફ ધકેલાઈ રહ્યું છે। જીતેશ ચૌહાણ, TV 13 પોરબંદર।